બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંથી આવેલી એક પ્રેરણાદાયક કથા, જ્યાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાએ એક ખેડૂત પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોળિયા ગામના ખેડૂત પ્રભુજી મોતીજી સોલંકી, જેઓ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલા હતા। આ યોજના અંતર્ગત વાર્ષિક માત્ર 436 રૂપિયાના નજીવા પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનો જીવન વીમો સુરક્ષિત કરવામાં આવે છે। દુર્ભાગ્યવશ 18 માર્ચ 2025ના રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે પ્રભુજી મોતીજી સોલંકીનું અવસાન થયું હતું, પરંતુ તેમણે અગાઉ લીધેલા આ વીમા કવચને કારણે તેમના પરિવારને આર્થિક સહારો મળ્યો છે। તેમના પુત્ર કિશનજી સોલંકીએ તાત્કાલિક વીમા માટે દાવો નોંધાવ્યો હતો। બેંક ઓફ બરોડા ઇકબાલગઢ શાખા દ્વારા આ મામલે ઝડપી કામગીરી કરવામાં આવી હતી। સાથે જ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પણ સમયસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પરિણામે માત્ર થોડા જ દિવસોમાં 2 લાખ રૂપિયાની વીમાની રકમ પ્રભુજીના વારસદાર પુત્ર કિશનજીને પ્રાપ્ત થઈ છે। આ રકમ પરિવાર માટે માત્ર સહાયરૂપ જ નહીં, પરંતુ સરકારની વીમા યોજનાઓ પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધારતું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બનાસકાંઠા જિલ્લા લીડ બેંક દ્વારા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે કે તેઓ ગ્રામ પંચાયત ખાતે આયોજિત શિબિરો થકી અથવા સંબંધિત બેંકમાં જઈને સરકારી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને રી-કેવાયસી જેવી મહત્વપૂર્ણ સુવિધાઓનો વધુમાં વધુ લાભ મેળવે। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકારની એક લોક કલ્યાણી વીમા યોજના છે। આ યોજના 18 થી 50 વર્ષના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે અને તેમનું બેંકમાં સક્રિય બચત ખાતું હોવું આવશ્યક છે। આ યોજના હેઠળ વાર્ષિક માત્ર 436 રૂપિયાના પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવે છે। વીમા ધારકના કુદરતી મૃત્યુ કે અકસ્માતથી અવસાન પામે તેના નક્કી કરેલા વારસદારને યોજનાનો લાભ મળે છે। ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરું પાડવાનો હેતુ ધરાવે છે અને અત્યાર સુધીમાં લાખો પરિવારોએ મુશ્કેલીના સમયે આર્થિક સહારો મેળવ્યો છે। ખરેખર આ યોજનાઓ સમાજના દરેક વર્ગ માટે આશીર્વાદરૂપ છે।